પ્રેક્ટિસ કરો છો તમે કોણ છો તમારું નામ અને મારું નામ છે લલિતા અને જેવીની બેનપણી છું વાહ સુપર સુપર બરાબર ને બહુ મસ્ત બોલ્યા અને મારી વાત સાંભળો એમ કે હાથમાં બગડી નથી તો હું કે શું
પગડી નથી એનું બંગડી નથી આ પર ફેશન છે એમ હા એમ આ આવાજ બે એમ કે છે તો બધું તને ફોડી લે બધું હું છોડી દઈશ લાશ કાઢી દ્યો લાઈટ કાઢવાની લાશ કાઢી પડે નકર તાર મોઢું જોઈ જાય ખુરશીમાં બેસી જાવ ત્યાં અરે કેલી ખોલ અરે પૈસા કેટલી વાર વાયડું ખોલ હા આટલી બધી વાર વાયડું ખોલ તો ખબર નહીં પડતી બપોરનો ટાઈમ થયો મને ભૂખ લાગી છે બાપુજી હા મારી બેનપણી આવી હતી તો થોડું મોડું થઈ ગયું કોણ આવ્યું છે મારી બેનપણી છે આ તારા બેન બની છે મારા બેનપણી છે હા તે ચાપા પીવડાયો હા એટલે અમે બેનપણી જે કોલેજમાં ભણતા હતા ને ત્યારની બેનપણી છે તમે વાતોમાં ચા પાણીનું ભૂલાઈ ગયું અરે તારી કેટલી ભૂલ કેમ આવી મહેમાન ઘરમાં આવ્યા પણ ચા પીધા વગર કહેલા છે હા. લે 10 રૂપિયા લાવ અને ત્યાંથી થોડી કામમાં અને દૂધ લઈ જાય ભલા અને થોડી કામમાં દૂધ ના મળે તો અહીંથી જઈએ તગડી તગડી અને તગડી થઈને દૂધ લાવે તગડી ન મળે તો તગડી ના મળે તો બુધેલ જાય છે ઉદેલ હા અને બુધેલ ના મળે તો સીધી ભાવનગર જઈને પણ દૂધ લીધા વગર આવતી નહીં દૂધ લીધા વગર પાછી ન આવો હા ના જલ્દી જાઓ આ તારું દૂધ મહેમાન બચારા ચા પીધા વગર બેસી જવાય સારું જો પણ મારી વાત સાંભળો મારી બેનપણી છે એને અજાણવું પડે તો એની સાથે કંઈ બોલતા નહીં જાજો તું તાર વાંધો નહીં હું શેફાડો આવીશ હા એમ એને આડું ઓળું કંઈ કહેતા નહીં કઈ ના કહેવાય મહેમાનને કઈ કહેવાય દૂધ લેવા જાય છે મારો દીકરો આ નકર જોયા જેવી ખાજે ગેલીના માના મરી ગયા હતા હટાવાળા થયા કોઈ દાડો મારા ઘરમાં મેં લાલ લુગડું ભાડ્યું નહીં. અને આ મહેમાન આવ્યા છે એમને આપણે ખુશી જોઈએ એમનો હાય હાથ દેવો તો આપણે ખુશીએ એ બાપુજી એ આ ત્યાં તો દૂધ નથી ઘટાફાન દુકાન નથી નથી તો ફરી જગા દુકાન લીધા તો પછી દૂધ લીધા વગર પાછી લાવી ક્યાંય આ થોડી દૂધ લીધા વગર પાછી આવે છે મારું બેટો મારા ઘરમાં લાલ લુગડું 17-18 વર્ષે ભાર્યું તે તમે ક્યાંથી આવ્યા છો જો શરમાશો નહીં ઘરમાં આપણે બે છીએ એ મેં ઘેરી દૂધ લેવા જઈ છે માં વલમ પાડી રહી હા આપણો એ ચિંતા કરવાની નહીં આ ઘર તમારું સમજી તમારે લેવાનું જ તે તમતાર તમારું મન ફાવે ને મહિનો 2 મહિના 5 મહિના એ નહીં તમતાર લેવાનું ચિંતા નહીં કરવાની હું ખેરીની બેન પડી છું હા તારી બોલામાં મોઢાથી તો ફૂલ ચાલે છે એ તારા મોઢામાંથી લાલ પડે છે રોયા તે તમે ઘેલી બેન પડી છો હા હું ખેરીની બેન પડી છું બોમ્બેથી આવી છું મારું નામ છે લોલિતા આહાહા. અને તમારું નામ મારું નામ છે લોલિતા આહાહા. મારા મનના બાઈનું નામ એ જ હતું આ એક જ ન્યાથી થઈ ગયું તે સાંભળ્યું? હા બોલો ને હે તમતાર આખા ખાથી જાત નહીં અને ઘરમાં તમારે ચિંતા કરવા નહીં તમતાર બીજા છે મને અટકો નહીં લાગે પણ જો કોઈ ઘરમાં તમતાર મને અટકો નહીં અડાય વગર વાત કરો મને અડાય એવું નથી મને કોરોના થઈ ગયો છે તમને કોરોના થઈ ગયો મને અટકો નહીં કોરોના છે તમને રોગ લાગવો પડશે પણ આપણે તમે આગું ઓડી છે ને મોટી વાત કરી દો પણ મારી વાત સાંભળો હા બોલો ને ક્યારે હમણાં હશે દૂધ લઈ બરાબર આયા એ બાપુજી
મહેમાનના ચા પીતા વગર તો ના જવા દેવાય. પણ બાપુ એ દૂધ નથી. આ દૂધ નથી ને? નથી. તો અહીંથી ફેર તગડી જાય. તગડી. પણ બાબુજી મને સાયકલ નથી. એક્ટિવા હોય તો લઈને જાઉં. એક્ટિવા આપણા ભરત કાકા છે ને? ભરત કાકા છે. એમનું કહેજે ઘડી ગાવા કે તમારું એક્ટિવા. એમ? હા. ભરત કાકા પૂછું. પણ તગડી જાય છે ઠેક. હા. પણ દૂધ દીધા વગર પાછી ના આવતી. બાપુજી તગડી જાવ તો મોડું ન થાય. ભલે મોડો થાય ચિંતા ના કરીશ. મહેમાનના ચા પીતા વગર ના જવા દેવાય. એવું છે. ભલે મારી બેન. અહીંયા આવો મારી ડાર્લિંગ. એ કેવી આ તારો બાપ આદુ ખાઈને મોઢો પડ્યો. વસ્તરીમાં આવી આ ખુરશીમાં તો મારા ખોળા માટે બેસી. હા. કેવી આવી ગયો. પૂછે. આ ઘરમાં તમે શેઠ છો? હું ને મારા પપ્પા બે અને છીએ. તારી મમ્મી? મારા મમ્મી ગુજરી ગયા છે. તારી મમ્મી ગુજરી ગઈ? કેટલો ટાઈમ થયો? એ એમ રે, ગુજરી ગયા કેટલો? મરી ગયા એમ. મરી ગયા કેટલો ટાઈમ થયો? 10 વર્ષ થઈ ગયા. એમાં દાદુ ઘરમાં. જેની આ દુનિયા મળે તે પૂછેલ છે. પૂછેલના જ ભાવનગર જશે. હા. એ જેની હું જાઉં છું. હવે જાય નહીં હું જલ્દી જઈને પાછો અહીં રે તારો બાપો મરી જાય હો. મારા બાપુજી છે ને મને ઉઠ્યા જ્યાં સુધી તમને ચાલી પામે ત્યાં સુધી નહીં મારે. અને મારા પીએ નજર ફલાણે પીવડાવવાની. બાપુજી આ હરિયાણ પડી તો મને ના પાડી છે. તો કોઠી કોફી નો કહેવાય. કોફી કહેવાય. આઈએ ઘરે આગળ મહેમાન આવ્યું હોય એના ખાધા વગર કે ચા પીધા વગર ના જવાય. મને હું લેતી આવું. હા નાઈ મારી દીકરી. પાડવડું બોલે છે ચાલુ અને ઘેલી જાય દુનિયા. હા સાંભળ્યું? હા, હાથ ના પકડશો મારો. પણ વાત કહું અરે, દૂરથી વાત કરો ને મને. પણ તમે શેખા ના રહેશો. અહીં આવો બેહો હા, અરે બેહો મારે તો યાર. જો મારે 25-30 વીઘા જમીન બરાબર. વેચી મારી. નથી વેચી. ઠીક. પછી 2 દુકાન. બરાબર. 25-30 વીઘા જમીન 2 દુકાન હા. અને 20-25 લાખ રૂપિયાનું બેલેન્સ. ઓહો, 20-25 લાખ રૂપિયા છે. હા પણ એમાં થયું શું? ગેલરીમાં બધાની કામ આવ્યો. બરાબર. પછી માડી પડી. હા. ઘણા રૂપિયા બગાડ્યા. બરાબર. દવાખાના લઈ ગયો. હાચું. પેટ ભાવનગર લઈ ગયો. હા. આ ગાળો પેલા એમ રે, પણ હા, તમે વાત કરો, વાત કરો. આ લે. વાત કરો, હા. તે ભાવનગર લઈ ગયો. હા, ભાવનગર લઈ ગયા. ભાવનગર ડોક્ટરે કીધું કે તમે અહીં લાયા છો પણ અહીં સારું નહીં થાય. તે કે ઠેક પેલા રાજકોટ લઈ જાઓ. અરે, પોતાની લક્ષ્મણ રેખા દો, ભાઈ. પછી ઠેક લઈ ગયા રાજકોટ. રાજકોટ લઈ ગયા. આ રાજકોટ લઈ જઈ શું કામ કરવું ને? પણ તમે શરમાશો નહીં. નથી, નથી, હવે તે ભાગે પડી. તે હા ખેલીની બેન પડી. આ તમે મુંબઈથી આવ્યા બરાબર. તે તમે લગન આ હાથે બંગડીઓ નહીં પહેરી. એમને તો ફેશન છે. બકરી નથી પહેરી હજુ મેં. તે તમારા ઘરવાળા જીવન છે કે મળી છે? ઘરવાળા તો બહાર જ હોય ને. બાર ઉપર. હા, ઉપર ગયા. તો હું એ વાંધો છું હો. એમાં મારે શું રે? મારે ગેલેરીમાં મળી થઈ. હા. એ તમે રાંધેલા અને હું એ રાંધેલો. મારી વાત સાંભળો. પોતાની વહુ હોય એટલે
એટલે ઘરવાળી. હા. ઘરવાળીનો ધણી મરી જાય એટલે લોકો, દુનિયાના લોકો એ ઘરવાળીને શું કહે? શું કે મને એ જાણવું છે. એને વિધવા કે વિધવા. હા. અને દેશી ભાષામાં દેશી ભાષામાં રાંડેલી. રાંડેલી કે. હા બૈરાનો આદમીન મરી જાય એટલે બૈરાને લોકો રાંડેલી કે. કે અને કદાચ જો આદમીને આદમી બાયડી મરી જાય આદમીની બાયડી મરી તો જાય, એને શું કે હા? એને શું કે એમ શું કહેવાય? બાયડી મરી જાય બૈરું મરી જાય એટલે લોકો, દુનિયાવાળા એને શું કે આદમીને? એ તો એમ કે રાંડો જાય કેવો? રાંડો જાય બરાબર. તો આજથી હું તમને એમ કહેવા માંગુ છું કે તમારું નામ શું? મારું નામ પૂછ્યું અમે થાય થયું હવે વધુતરી કરે આપણું મારું નામ ટોકર છે બરાબર. ભટકો ભટકો ભટકો. હા. લાવો હોપાલીનો કટકો. નામ મારું ભટકો ખાઉં છું હોમારીનો કટકો અને રાખું છું ભટકો કટકો બરાબર. પણ હું તમને પટકો નહીં કહું. તમારા જેઠથી મરી ગયા એટલે તમે રાંધેલા. હા એટલે હું તમને રંગરેશ્વર કહીશ. એવું નહીં કેમ છો રંગરેશ્વર? હા એવું નહીં જો તમારે મન ગયા હોય ને તો શું કહેવાનું એમ છે ભટકાજી હા, કેમ છો ભટકાજી? અરે મજા હો પણ આટલા ટાઈમ થઈ ગયો કલાક 2 કલાક પણ તમારું મોઢું તો બતાવો મારું મોઢું જોશે તરત આ જોશે. મારા દીકરા મારું મોઢું જોયું બોલો. હા, મારી વાત સાંભળો. હા બોલો હું કોઈને એમની મોઢું દેખાડતી નથી. તો પેલા આંખો બંધ કરે અને 10 વાર ગણતરી ગણે પછી હું મોઢું મારું બતાવું. એટલે કડી આંખો બંધ કરવાની હે, ગામના પાડાની. એ તમારી ના ખવાનું ઈ જવાય અરે, તમારી આંખો બંધ કરવાની. તારી આંખો હા, પણ મારી આંખો હું બંધ કરું તો તમારું મોઢું કેવી રીતે જોવું એમ નહીં, 10 વાર ગણવાનું. જ્યારે 10 પૂરા કરશો એટલે તમારી સમક્ષ હું મારું મુખડું તમને મજાનું દેખાડે. તો અમારા મોઢું બતાવશો ને તમે હા, બતાવીશ. આ તો બતાવશો કે હા, તમે ઘરમાં બે કેમ છો? હું આના કેલી બસ જાતે પાપ નીકળી પણ એક કામ કરો, હા જો તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો આ તમારી દીકરીનું કાંઈક ઠેકાણું પાડો. એનો ઠેકાણો પાડવાનો છે મારા જેવું હે ખાના પડે કે હોવો જોઈએ એવું ખાઈ હોવું જોઈએ મારી વાત સાંભળો, કોઈને કહેતા નહીં. આપણે બે માણસ વાત જાણીએ, બીજું કોઈ ન જાણે. ઓલી ગેલી મારી સાથે વાત કરતી હતી ને બિચારી રડતી હતી. જો. તમે રોશો નહીં તમતાર તમે ના રોશો હા, જેને એ રડતી હતી ને મને વાત કરતી હતી કે તમે મારા બાપુને વાત કરજો કે મારા લગન ઓલે કાંઈક ઓલું નામ છે ને એનું ઓલો ચાલો હા ગેલો. અરે કેવા હતા મારી છોડી આજે ને કાલે હે? એની હજાર બીજા પાડાઈશ પણ કેવા દે તે પડ્યા અને મારી વાત સાંભળો, એને મને કીધું છે કે જો કદાચ મારો બાપો મને ઘેલા સાથે ભણાવે ને તો હું તારું કે મારા બાપુ સાથે લગ્ન કરાવી દઉં એમ કહેતી હતી ઘેલી. મારી દીકરી એવું કહેતી હતી હા, અરે તો ઘેલા હજાર કોઈને પડાઈ દઉં મારી વાત સાંભળો. એનું પણ આવ્યો મારો દીકરો. મારી દીકરી ના ઘેલા હતા હું પડાઈ દઉં હા. પછી તમે મારી હજાર લગ્ન કરીશો ને અરે, લગ્ન કરવા માટે તો સમજતા નથી. તો એક કામ કરીશું આપણે ભાવનગર જઈએ છીએ ભાવનગર ભાવનગર પછી જાશું, મોઢું જોવું નથી. અરે મોઢું જોવા તો કાલ બાપર થઈ રહ્યો છું
મળી ગયો ખેલી ગેલી ઓ ગેલી ઉભો કર એ બાપુજી ઓ ગેલી ઉભો કર ગેલી આ શું બધું આમાં? આ બધું શું છે? મારું દીકરું આ ભેગો ક્યાંથી આવ્યા આમ જો તો ખરા ઓલી વળગાડી